મિત્રો, હેલીબેન શું બનાવો છો? સબ્જી. અરે શેની સબ્જી બનાવો છો? સેવ ટામેટાની. અને આજે તો તમે રાધા જેવા લાગો છો. તમે કર્યું બધું. એ સારા લાગો છો ને, રાધા રાણી આવા જ લાગતા હતા, ખબર છે તમને? હે આમ જો એકદમ બતાવો થોડું ફેસ, કેટલા સુપર લાગે છે આજે મારી હેલી. અને અહીંયા બની રહી છે સેવ ટામેટાની પંજાબી સેવ ટામેટા. કેવું લાગે? ઢાબામાં નહીં ખાતા હોતા? કાઠિયાવાડી ઢાબામાં ખાઈએ એવું ટેસ્ટ વાઇઝ કેવું લાગે? ટેસ્ટ કરીએ એટલે ખબર પડે. તો આજે અમારે હેલી બનાવે છે, આપણે બાંધી દઈએ લોટ અને હેલી બનાવે છે સબ્જી. ચલો સબ્જી બની જાય પછી કન્ટિન્યુ બ્લોગ. પહેલા આ રીતના ડુંગળીને સાતળવાની એમ, પછી એમાં નાખવાનું, પછી એમાં શું નાખવાનું? આ ટામેટાની ગ્રેવી કરી છે ને, ટામેટાની ગ્રેવી. ઓકે, ટામેટા કટ કરીને નાખવાના અને ગ્રેવી નાખવાની. અને આજે રસોડા કિચન ઉપર કેટલું બધું પડ્યું છે જો, નહીં? રહેવાનું હવે. નાનું રસોડું છે ને એટલે ચાલે. પછી છેલ્લે લાસ્ટમાં થઈ જાય સફાઈ. હો. તો હવે સેવ ટામેટાનું શાક, એમાં ગ્રેવી નાખી દીધી છે ટામેટાની, અને ડુંગળી એકદમ સાતળી નાખી છે. યસ. જો અને ખબર પછી- બી નથી પડતી. હા, એકદમ રેડ કલરની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. હવે અંદર બેઝિક મસાલા કરવાના. થઈ ગયા કે? બેઝિક મસાલા થઈ ગયા. થઈ ગયા. તો હવે ખાલી ટામેટા. હવે આની અંદર થોડું પાણી નાખીને ગ્રેવી ચડવા દેવાની, પછી અંદર સેવ નાખવાની, વાળા ટોમેટો નાખવાના. અચ્છા, કટ કરી દેવાના. ઓકે, ચલો તો. સિયા અમે નાસ્તા લેવા આયા. નાસ્તા લેવા આયા કયો? અહીંયા નિરૂપણ આશ્રમ છે ને, ત્યાં તો બહુ મસ્ત મળે છે, મરચું હળદર પેલા બી દિવસે સારું હોય આપણે છે. આયા હતા, હા, બંધ થઈ ગયો હતો. ખજૂર પાક ફેમસ છે, ખબર છે એનો? એવું? બહુ હું તો મસ્ત પહેલી વાર હોય. આવી છું. એવું છે? લક્કીભાઈ તો બહુ ભાવે એનો ખજૂર નાના પાક. હતા ને એટલે સ્કૂલમાં જઈ ગયા પ્રવાસ એ. લઈને આવતા. અમે તો કેટલી વાર ત્રિમંદિર આવીએ. કેટલું મસ્ત ઠંડુ ઠંડુ લાગે રામ અહીંયા, નહીં લાગે છે ને? તમે ચોટી લીધી આજ? ઓહો, જો મમ્મી શું લઈ રહ્યા છો? આચાર. ક્યાં મળશે બોલે? તો રામભાઈ બેઠા બેઠા વેફર ખાય છે અને સિયા ભાભી કરી રહ્યા છે ગાડી ડ્રાઈવ, અને અમે લોકો જઈ રહ્યા છે પાટણ. અને આજે પાયલોટ બેસી ગયા છે, હમણાં ઉડાડી પહોંચાડી દેશે પાટણ ભેગો. શું કેવું રામભાઈ? પાયલોટ ગાડી હારી ચલાવે ને? हमारा पायलट गाड़ी जोरदार चलावा। ये बेटा कम पारे ही जा दे दीवा हाँ ये तो दाबी बेटी फिर तो અઠિયારથમાં આયા છીએ, મેહોણા આયા છીએ. તો ગાઈસ મેહોણાની ભાષામાં કહેવામાં આવે છે કે આપણે આવે છે અઠિયારથમાં, અને આપણે ચા કોફી નાસ્તો અને થેપલા એવું છે? અને ગોળ તમારે શું પીવાનું સિયા? છાશ જ ઓનલી? કેમ મને અહીંયાની છાશ જ ભાવે. એવું છે? ઓકે, चलो तो छाछ, चाट, गाठिया, थेपला, क्या क्या खाना है वो हम दिखाएंगे वीडियो અમે में. ચા પીશું, શિયાર અમે ચા પીશું, શિયાર છાશ પીશું. બોલો લોકો ચા પીવો એ ટાઈમે શિયાર છાશ પીવો. શિયાર બધાથી ડિફરન્ટ છે, અલગ. જો પહેલા આ તો આવી ગયું સ્ટાર્ટરમાં છે. સારું, ચલો ગાઈસ, ચા નાસ્તો કરી લઈએ, પછી પાછો કન્ટિન્યુ કરીએ આપણે વિડીયો. ઓકે, ત્યાં સુધી બના રહેજો. તો ફાઇનલી અમે લોકો મહેસાણા પહોંચી ગયા છીએ અને ડબ્બા ઉતરી રહ્યા છે પાર્સલ માટે. ના હા મમ્મી, ચલો. જ્યારે બહુ ફર્સ્ટ ટાઈમ બન્યું ને સિયા, હા. ત્યારે અમે પાટણથી આવ્યા હતા શોપિંગ કરવા. ત્યારે તો ભાઈ બહુ તમે નાના જ હતા. યાદ છે તમને? હા યાદ છે. રમાડવું હોય તો જાઓ. રામ. એ વખતે દીદીને ફોન કરીને પૂછતા હતા, ખબર? એક જ મિનિટ. હા હા હા, અમદાવાદમાં બરોડામાં બધે બહુ જામ છે. ધૂમ મચાવે અત્યારે, બહુ ધૂમ મચાવે એમ. આયો કે આવન તો ગાઈસ, આજે અમે બનાવ્યા છે આલુ પરોઠા અને માસી વણે છે. જો પલટી જશે, વાહ પલટી ગયો. અને આજે માવો મેં કર્યો છે. કેવો લાગ્યો? બહુ મજા આવી વણવાની આજે. અને પરાઠા બી સારા એકદમ મોટા બન્યા છે. આજે વઘારીને નથી બનાવ્યો માવો, ઠંડો બનાવ્યો છે. યસ. ચલો મિત્રો, આલુ પરોઠો ખાવા. ટેસ્ટ છે. અને બબુભાઈ શું કરે છે? ઓ બબલુભાઈ, શું કરો છો? શું ખાવાનું હતું તમારે?
શું ખાવાનું હતું તમારે? આલુ પરોઠા ખાવાના? નાઈસ. ચલો તાર. અને જો મેચ ચાલે છે એઝ યુઝ્યુઅલ. શું કહેવું? જો મિત્રો, તો અમારા આલુ પરોઠા વિથ બટર તૈયાર છે અને હવે આપણે પકીશું બબલુભાઈના. લો બબલુભાઈ, ચલો ટેસ્ટ કરો. વાહ, સ્નેપ મૂકતા થઈ ગયા એમ તમે? મૂકતો નહીં તો સેવ કરવાનો. અચ્છા, થઈ જશે. નાઈસ. ચલો ટેસ્ટ કરો ફટાફટ. કેવો બન્યો? વિથ બટર, બીકોઝ યુ લવ બટર. જો ગાઈસ, સર મોઢું જોવો તમે. કેવા છે? ગુડ. ઓકે. અને સાથે છે કોક, હે ને? થમ્સ અપ. અચ્છા. અને આવી ગયો છે મારો વિથ દહીં. તારે તો અહીંયા બેસવાનું નતું, કેમ બેસી? ખાલી તું અહીંયા બેઠો એટલે ભાઈ મને એકલી ના ગમે ને. તો ભાઈ પહેલા જઈ આવી જતી હોય તો સારું, ચલો સારું છે. બોલ ને, મસ્ત લાગે. બોલ ને, બોલ ને યાર પ્લીઝ. કન્ટેન્ટ. હું બોલી દો. ઉડિયા બધું કમ્પ્લીટ હો બેટા. કશું વાંધી નહીં બેટા, બધું કતરમ માવો, કતરમ લોટ, કતરમ. જો અહીંયા બીજો ઉલરી ગયો છે પરાઠો. તો તારે વિડીયો છો પણ તને કેવો લાગ્યો? એમ કેમ ચાલ સારો લાગ્યો ને? ઓકે. જો મિત્રો, અમારો આલુ પરાઠો ખુલ્યો છે. જો વાહ. ગાઈસ, છોકરો અમારો શું લઈને આવ્યા? રસ. અમે આવ્યા છીએ રસ પીવા રાત્રે. જો તો અહીંયા રસ હે તમારો બને છે. બને છે. સારું. અને અહીંયા ગોળાવાળા છે, પણ અમારે ગોળો નથી ખાવાનો. મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ તમે મજામાં જશો. આપણે પણ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ, ને મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને હા મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો જરૂર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કન્ટિન્યુ વ્લોગ. અને જો અહીંયા મમ્મી શું કરી રહી? મમ્મી જય શ્રી કૃષ્ણ. જય માતાજી, બધાને ગુડ મોર્નિંગ. શું કરો તમે? દીવાબત્તી હર હર મહાદેવ. દીવાબત્તી કરો છો? દીવાબત્તી કરો. ઓકે. તો જો આજે મસ્ત કિચન ક્લીન થઈ ગયું છે, એકદમ સાફ સફાઈ. ગુડ મોર્નિંગ સિયા ભાભી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. શું કરો છો સવારમાં? રોટલો. બાજરીના રોટલા. સવારમાં જો મારા ભાભી બનાવી રહ્યા છે બાજરીના રોટલા. એમને પણ મસ્ત રોટલા બનાવતા આવડે છે. અને ચા રહી છે અમારી ગરમા ગરમ ચા એન્ડ બાજરી કા રોટલા. ચલો મિત્રો, ચા નાસ્તો કરવો એ આવી જાઓ સવારમાં રોટલા ખાવા માટે. અને તમને ગરમી બહુ લાગતી લાગે સવારમાં. ઠંડા પાણીથી નહીં થાય. સાચી વાત. પંખો કરું? ના આ રોટલો કરતી. હા. સારું. બનાવો ત્યાર પછી અમે ખાઈએ. તમે બનાવો એટલે. શું કરો છો રામ બ્રો? चाय पी रहे हैं और क्या कर गर्मा गर्म चाय की चुस्की. और वहाँ पे सास बहू क्या कर रही है? रहे हैं? नाश्ता ढूंढते साथ. नाश्ता ढूंढ रहे हैं. यहाँ से सिया दिख रही है. क्या लाए मम्मी? नाश्तो मेरे लिए मेरी मम्मा नाश्ता लेके आई है. देखो, नाश्ते में टोस्ट है. वाह. नाश्ते में टोस्ट एंड बिस्किट है. किसको खाना है? जिसको खाना है वो आ जाओ. क्या सिया जी क्या कर रहे? જો આપણી ચા ગરમા ગરમ, મમ્મીના હાથની ચા. સિયા ભાભી કચરા વાળી રહ્યા છે બહુ દિવસે, અને સાથે સાથે ભજન પણ સાંભળતા જાય છે. જો સરસ કામ કરો છો તમે. ભજન સાથે કામ, મજા આવે કામ કરવાની. શું કહેવું? હા, સાચી વાત છે. આનું હોવું જ જોઈએ. સારું કહેવાય. એ જ આવવાનું સાથે, બીજું કંઈ નહીં આવવાનું. થોડું ભક્તિમય લગાવ રાખવાનો જ.
પહેલા બહુ હતું, અહીંયા આવીને ઓછી થઈ ગઈ. એ તો સાસરામાં આવીને બધાને થઈ જાય ઓછું. પહેલા તો જોબ કરતી ને તો આ નિયમસર સવારે વહેલા 5:30 ઉઠું ને તો મારા પહેલા નહીં જે ચોપડી ફિક્સ વાંચવાની જ નહીં આવી તો चलो राम ब्रो શું કરો છો? एडिटिंग हो रहा है हमारी. आपका एडिटिंग हो रहा है? हाँ कब कब करना वीडियो? आज ही भेजना? देखते हैं आज 2 कलाक के बाद का कल मॉर्निंग में अच्छा, देखते कल तो हमारा यूट्यूब का आ गया क्या आ गया पेमेंट? ओह नाइस कांग्रेचुलेशंस. या ઓકે મૂકી દીધા. તો જો અહીંયા મમ્મીએ મગ ભાત મૂકી દીધા છે અને હવે જાય છે દીવાબત્તી કરવા માટે. મસ્ત ઠંડુ ઠંડુ આઈસ માટલું, અને હંમેશા માટલાનું જ પાણી પીવાનું, ફ્રીજનું પાણી ક્યારેય નહીં પીવાનું. હું તો હંમેશા ગમે એવી ગરમી હોય, ગમે તેવું પ્રોબ્લેમ હોય ને તો માટલીનું જ પાણી પીવું, ક્યારેય ફ્રીજનું પાણી પીતી નથી. અને તમે પણ ફ્રીજનું ઓછું પીજો બને એટલું. હા, હજુ આપણે ફ્રીજમાં મૂકવાનું નહીં ચાલુ કર્યું ને મમ્મી? આજે ફ્રીજનું પાણી નહીં પીતા હો. ઓકે. બહુ મસ્ત માટલી ઠરે. હા, માટલી કેટલી મસ્ત અને લાગે કેટલી સરસ, રૂપાળી દેખાય. તો જો ભગવાનને પ્રસાદ ધરાવશે, દીવાબત્તી કરશે, પછી અમે લોટ બાંધી દઉં તો હું બાંધીને મૂકી દઉં. આજનું બપોરનું અમારું જમવાનું રેડી છે. એના માટે ગરમા ગરમ કારેંગાની સબ્જી, અહીંયા બની ગયા છે રાઈસ અને મસ્ત વ્હાઈટ કઢી. तो कढ़ी भात અને कारेंगड़ा सब्जी અને गाय के लिए इतनी बड़ी रोटी बना दिए क्योंकि रात का आटा पड़ा था उसके लिए, है ना. तो ये गाय के लिए रोटी है और हमारी रोटी बन रही है અભી તો બાકી और मम्मीए बनावी दी छे मक्खन वाली छास. તો આજનું મેનુ આવું છે. અને જો સિયા ભાભી રોટલી બનાવી રહ્યા છે ને આપણે બધું કામ પતાવીને હવે લાસ્ટમાં જમી પછી સુવાનું. તે છે 6 વાગ્યા સુધી, હે ને? પછી પાછા રાત્રે હતા એવા સીધા રસોડામાં. લોકો કે તમે તો રસોડામાં તો લેડીઝનું કામ જ રસોડાનું છે યાર. શું કેવું? કરીએ તોય પ્રોબ્લેમ. સ્ત્રી તો રસોડામાં જ શું અન્નપૂર્ણા કહેવાય. અને કરીએ તો પ્રોબ્લેમ, ના કરીએ તોય પ્રોબ્લેમ. એવી જ કોમેન્ટ કરી હે અમારામાં હમણાં કોઈકને એવી જ કોમેન્ટ કરી હતી અને લેડીઝ થઈને કોમેન્ટ કરી હતી. બોલો બોલ તો ઈ બેન રસોડામાં નહીં જતા હોય. તમે બેન આખો દિવસ રસોડામાં જ રહો છો, બીજું કઈ કામ કરતા નથી. આથી સારું કયું કામ કહેવાય? સારામાં સારું કામ તો આ જ છે. સ્ત્રીને રસોઈ બનાવવા માટે રસોડામાં તો આવું જ પડે. હા, એ બેન નહીં બનાવતા હોય, કામવાળી રાખતા છે, રાંધવાવાળી. અમારા કામવાળી પણ આપણને તો કામવાળીનું ખાવાનું ના ભાવે, આપણા ખુદનું બનાવેલું જ ભાવે, હે ને? ગુડ આફ્ટરનૂન બબલુભાઈ. Good afternoon. તો શું કરો છો તમે? We are doing eat lunch and this is our saved We tomato. are doing not, we are eating. સેમ અત્યારે બધું તમને અંગ્રેજી હવે થોડી યસ. તો જો આજે શું બનાવ્યું છે? સેવ ટામેટાની સબ્જીના રોટલી. યસ ગાઈસ તમને ભાવે છે? આવે છે ઓકે. તો જો અહીંયા છાસ, સબ્જી અને અહીંયા ગરમ ગરમ રોટલી થાય છે. આજે તો પ્લેટફોર્મ પર બેસીને. અરે બાપ રે શું થયું? પેટ્રોલમાં બેસી ચલો મિત્રો જમવા. જો મિત્રોના રસ બી છે અને અહીંયા અમને સબ્જી નહીં ભાઈ. કેમ? ઓનિયન તું બીજા પનીરમાં ને એમાં ઓનિયન નહીં ખાતો? પનીરમાં ભાવે, ટામેટામાં ના ભાવે. શું ખાઈ ભાવ જુઓ. તો મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજ અને અમે લોકો આવ્યા છીએ શાકભાજી લેવા. તો અહીંયા માસી લે છે વીણીને એકદમ ફ્રેશ ટામેટા અને શાકભાજી છે બધું જ. જો અત્યારે અહીંયા છે ને પૂરી માર્કેટ ભરાય છે.